કે મેમ રિઝલ્ટ ક્યારે આવશે. તમને ખ્યાલ હશે કે એક્ઝામ કમ્પ્લીટ થાય પછી પેપર ચેકિંગ માટે થોડોક સમય લાગે છે. પેપર ચેકિંગ થાય પછી આપણે રિઝલ્ટ બનવાનો સમય હોય છે. રિઝલ્ટ બની જાય, પ્રોપર બધાનું ચેકિંગ થાય પછી જ આપણી વેબસાઇટ ઉપર રિઝલ્ટ મુકાય છે. આપણું નીટની આપણે ગુજકેટની એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ હોય, બંને એક્ઝામ બહુ સારી ગઈ છે. હવે ટાઈમ કયો છે? પેપર ચેક થઈ ગયા છે, હવે રિઝલ્ટ તમારું જે છે એ બને છે અત્યારે. બરાબર છે, રિઝલ્ટ બની રહ્યું છે અત્યારે. રિઝલ્ટ બની જશે પછી તમારે ક્યાંથી, તો કે પ્રોપર વેબસાઇટ ઉપરથી તમને રિઝલ્ટની જાણ થશે. પેલા તો રિઝલ્ટ આવવાનું હશે અને 2 દિવસ પહેલા તમને નોટિફિકેશન આવશે, એક નોટિસ આવશે કે આ તારીખે રિઝલ્ટ જાહેર થવાનું છે. એના પછી શું થશે તો કે વેબસાઇટ ઉપર રિઝલ્ટ મુકાશે. એટલે ઉતાવળા ના થાવ, રિઝલ્ટ આવશે. અમને પણ ઉતાવળ તમારા જેટલી જ છે. તમે જેટલી રાહ જોવો છો એટલી જ અમે પણ રાહ જોઈએ છીએ. જ્યારે રિઝલ્ટ આવશે, રિઝલ્ટની કાંઈ પણ અપડેટ આવશે તરત જ તમારા સુધી અમે પહોંચાડી દઈશું. પરંતુ એના માટે શું કરવું પડશે તો કે આપણી ચેનલની અંદર બન્યું રહેવું પડશે. ડન? ચલો.